હેલો સ્ટુડન્ટ, આગળ આપણે આપણા લેક્ચર જે છે કન્ટિન્યુ કરીએ. તો આગળ આપણે જોયું છે ટ્રીક નંબર 23 છે. બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. બે પ્લેટો મૂકી હશે, એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે જ્યારે સમાંતર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા σ1 અને σ2 ધરાવતી બે મોટી પ્લેટો સમસામે રાખેલી હોય. આ રીતે કોઈ પણ બે પ્લેટ લેવાની અને સમસામે આપણે મૂકીએ છીએ. જો બંને પ્લેટો સમાન પ્રકારની એટલે કે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય તો પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બાદબાકી કરવાથી મળે. એટલે આ રીતે E is equal to σ1 minus σ2 divided by 2 epsilon 0. અને જો બંને વિરુદ્ધ પ્રકારની એટલે કે ધન હોય અને ઋણ હોય તો પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સરવાળો કરવાથી મળે. એટલે આ રીતે E બરાબર σ1 plus σ2 divided by 2 epsilon 0. હવે એક રકમ જોઈએ, એને આપણે સોલ્વ કરેલું છે. બે ખૂબ મોટી અને સમાંતર ભાગ પ્લેટો A અને B ને હવામાં નજીક રાખેલી છે. પ્લેટ A પર +3 સિગ્મા વિદ્યુત ઘનતા છે અને પ્લેટ B પર -5 સિગ્મા વિદ્યુત ઘનતા છે. તો આ બંને પ્લેટોની વચ્ચેના અવકાશમાં આવેલા બિંદુ પાસે પરિણામે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તેના માટે શું કરીશું? એક ધન છે અને એક ઋણ છે. વચ્ચે આપણે શોધવાનું કીધું, આ સૂત્ર મૂકી દો, જવાબ આપણને તરત મળી જાય. તો બંને પ્લેટો વિરુદ્ધ પ્રકારની હોવાથી તેમની વચ્ચે અવકાશમાં બંને પ્લેટોના વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એક જ તરફ હોવાથી સરવાળો થાય. તો મધ્યમાં વિદ્યુત ક્ષેત્ર E inside is equal to sigma A plus sigma B divided by 2 epsilon 0. અહીં આવશે epsilon 0. તો સૂત્રમાં માત્ર મૂલ્ય મૂકો નિશાની વગર. તો sigma A બરાબર 3 sigma અને sigma B બરાબર 5 sigma. ઓકે, તો E inside બરાબર શું થઈ જાય? આપણને આન્સર મળે 4 sigma upon epsilon 0. તો અહીંયા આન્સર છે, આન્સર આવશે ઓપ્શન B. પણ જો કહ્યું હશે કે જો પરીક્ષામાં પ્લેટોની બહારની બાજુએ એટલું કહ્યું હોય કે તમારે ડાબી બાજુ અથવા તો જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ શોધવું હોય તો ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ થાય એટલા માટે બાદબાકી થઈ જાય. તો અહીંયા આપણે શું કરવાનું? 5 સિગ્મા -3 સિગ્મા 5 સિગ્મા અહીંયા નિશાની વગર મૂકવાનું, એટલું ધ્યાન રાખવાનું. તો શું થાય? 5 સિગ્મા -3 સિગ્મા ડિવાઇડ બાય 2 એપ્સિલોન 0. તો આન્સર આવશે આપણો સિગ્મા upon એપ્સિલોન 0. ઓકે, હવે જો MCQ રીતે આપણે એને સોલ્વ કર્યું, પરંતુ તમને એક્ઝામમાં કોઈ થિયરીમાં પૂછ્યું કે ભાઈ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર વિશે સમજાવો, 2 માર્ક્સ નો 3 માર્ક્સ નો વોટેવર, તો એની અંદર જો તમે માત્ર આટલું પણ સ્ટેટમેન્ટ લખીને આવશો અને આના રિલેટેડ જો તમે આકૃતિ ડ્રો કરીને આવો તો તમને કમસે કમ 1 માર્ક્સ મળશે, અડધો માર્ક્સ મળશે, પણ તમને 0 માર્ક્સ નહીં મળે. એટલે કે આજે આપણે જે લેક્ચર જે છે એ તમારે MCQ પણ કવર કરશે, જોડે જોડે થિયરી અને સાથે સાથે ન્યુમેરિકલ પણ કવર કરે છે. ઓકે, થેન્ક યુ.